નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। સુરતના પલસાણામાં બાળકીના અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, તેને લઈને વધુ વિગતો મળી રહી છે। તો સુરતથી સમાચાર સામે આવ્યા હતા। પલસાણામાં બાળકીના અપહરણનો મામલો હતો। પોલીસે બાળકીને અપહરણકર્તાઓના ચુંગલમાંથી મુક્ત કરાવી છે। આરોપીએ લગ્ન માટે બાળકીનું અપહરણ કર્યું હતું। વાયદો કર્યા પછી દીકરીના લગ્ન નહીં કરાવતા તેનું અપહરણ કર્યું હતું। લગ્ન માટે આરોપીએ ફરિયાદી સાથે આર્થિક વ્યવહારો પણ કર્યા હતા। તો સુરતના પલસાણાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। બાળકીના અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આરોપીએ આપેલા 7 લાખ પણ પરત માંગ્યા હતા। પૈસા ન આપતા માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું। બાળકી પરત જોઈતી હોય તો લગ્ન કરાવવાની માંગ કરી હતી। નાની દીકરી સાથે લગ્ન કરાવવાની આરોપીએ માંગ કરી હતી। આરોપીઓએ 3 વર્ષથી બાળકીનું જે સમગ્ર મામલો છે તેમાં 3 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। પોલીસે કામરેજ નજીકથી બાળકી સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। आज मुद्दे अपनी साथे संवाददाता अक्षय मकवाणा फोन लाइन पर जोड़ाई गया है। जी अक्षय, सूरतना पलसाणामां बाळकीना अपहरणनो मामलो प्रकाशमां आव्यो हतो। पोलीसे बाळकीने तेमना चुंगालमांथी मुक्त करावी छे, साथे ज आरोपीओने झड़पी पाड्या छे। शुं छे वधु विगत? जी ચોક્કસથી જણાવીશ કે સુરતના પલસાણામાંથી જે બાળકીનો અપહરણનો મામલો હતો તેમાં હાલ અત્યારે પલસાણા પોલીસે જે છે તે જે અપહરણકર્તાઓ છે તેના ચુંગાલમાંથી જે બાળકીને મુક્ત કરાવી છે। આ સમગ્ર મામલો એ રીતનો હતો કે જે આરોપીઓ જે અપહરણ કર્યું હતું બાળકીનું, તે એવી લાલચે કર્યું હતું કે આ આરોપીએ લગ્ન માટે બાળકીનું અપહરણ કર્યું હતું। તો બીજી તરફ લગ્ન કરવાના વાયદો કરાવ્યા બાદ જે ફરિયાદી જે છે તેની દીકરીના લગ્ન નહીં કરાવતા આરોપીએ જે 3 વર્ષીય માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું। તો બીજી તરફ આરોપીઓએ જે છે તે લગ્ન માટે ફરિયાદી સાથે કંઈક ને કંઈક આર્થિક વ્યવહારો પણ કર્યા હતા। તેમાં 7 લાખ પણ ની આર્થિક સહાય પણ જે છે તે આરોપીઓ દ્વારા ફરિયાદીને કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક લગ્ન કરવાનો વાયદો આપવામાં આવ્યો હતો, તેના માટે 7 લાખની જે છે તે તેઓને આર્થિક સહાય કરવામાં આવી હતી। તો બીજી તરફ 7 લાખ પણ ન આપ્યા હતા અને જે લગ્ન પણ જે ફરિયાદી જે છે તેની નાની બહેન સાથે આરોપી સાથે લગ્ન ન કરાવતા ન છૂટકે તેઓએ જે છે બાળકીનું અપહરણ કર્યું હતું, પૈસા પણ ન આપ્યા હતા અને લગ્ન પણ ન કરાવ્યા હતા। તેને લઈને આરોપી દ્વારા જે છે તે 3 વર્ષીય બાળકીનું અપહરણ કર્યું હતું। તો બીજી તરફ કહી શકાય કે આ સમગ્ર મામલે જે છે તે પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। તેને લઈને પલસાણા પોલીસે 3 વર્ષીય બાળકીનું અપહરણ થતાની સાથે જિલ્લાની પોલીસ જે છે તે દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં જે કહી શકાય કે પોલીસે કામરેજ નજીકથી અપહરણ થયેલી બાળકી અને તેમજ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમાંથી 2 ઇસમો જે છે તે પોલીસને હાથે લાગ્યા હતા। હાલ તો અત્યારે બંને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે જે છે તે બંને આરોપીઓને જેલ હવાલે કરીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સુરતના પલસાણા વિસ્તારમાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। પોલીસે બાળકીને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે। આરોપીએ લગ્ન માટે બાળકીનું અપહરણ કર્યું હોવાની વિગતો સામે આવી છે। વાયદો કર્યા પછી દીકરીના લગ્ન ન કરાવતા અપહરણ કર્યું હતું। લગ્ન માટે આરોપીએ ફરિયાદી સાથે આર્થિક વ્યવહારો પણ કર્યા હતા। આરોપીએ આપેલા 7 લાખ પણ પરત માંગ્યા હતા। મોરબીથી સમાચાર મળી રહ્યા છે। ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો પેટ્રોલ પંપ પર ચોરી થઈ હતી। મોરબીમાં સનાળા રોડ પરની આ ઘટના છે। પેટ્રોલ પંપ નજીક ચોરી થઈ હતી। ગાંધી ચોકમાંથી એક્ટિવાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। તો મોરબીથી સમાચાર મળી રહ્યા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મોરબીમાં સનાળા રોડ નજીક પેટ્રોલ પંપ પાસે ચોરી થઈ હતી। ગાંધી ચોકમાંથી એક એક્ટિવાની ચોરી થઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા વધુ ચક્રો ગતિમાન કર્યા છે। તો મોરબીથી ચોરીની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો। ગાંધી ચોકમાંથી એક્ટિવાની ચોરી થઈ છે। સનારા રોડ પરના પેટ્રોલ પંપ નજીકનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જ વધુ તપાસ હાથ ધરી છે।
જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી આવતીકાલથી 5 દિવસ બંધ રહેશે। મહાશિવરાત્રીના મેળાને લઈને 22 થી 26મી ફેબ્રુઆરી સુધી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન બંધ રહેશે। વન્ય પ્રાણીઓ અને મેળામાં આવનાર ભાવિકોની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે અને ત્યારે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે વન વિભાગનો સ્ટાફ પણ બંદોબસ્તમાં રહે છે અને તેથી જ પ્રવાસીઓ માટે સફારી વિઝિટ બંધ કરવામાં આવી છે। જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળા માટે પશ્ચિમ રેલવે વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મેળામાં આવનારા યાત્રાળુઓની સગવડ માટે 22 થી 28મી ફેબ્રુઆરી દરમિયાન 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ ઉમેરવામાં આવશે। તો વેરાવળ ગાંધીનગર કેપિટલ રૂટ પર દોડતી ટ્રેનમાં 2 વધારાના કોચ પણ મૂકવામાં આવશે। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટમાં 3 વર્ષમાં રૂપિયા 3 કરોડ ને 54 લાખની ચૂકવણીનો ઘટસ્ફોટ થયો છે, જેમાં એક જ બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડવામાં આવ્યા છે અને તેનું બિલ મૂકવામાં આવ્યું હતું। તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મન પડે તેવા બિલ મુકાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ડીજીપી વિકાસ સહાય ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે ડીજીપીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। ક્રાઇમ કોન્ફરન્સમાં રેન્જ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેન્જ આઈજી કચેરી ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો। સુરેન્દ્રનગરમાં નલ સે જલ યોજનાના દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। ઉનાળાના પ્રારંભિક સમયે જ પીવાના પાણી માટે શહેરના ડી કેબિન વિસ્તારમાં લોકો વલખા મારી રહ્યા છે। આ વિસ્તારના લોકો વેચાતું પીવાનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે। મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી પણ અધિકારીઓ રજૂઆત સાંભળવા તૈયાર જ ન હોવાનો આક્ષેપ કર્યો હતો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના છેવાડા વિસ્તારમાં જે કહેવાય છે કે ડી કેબિન વિસ્તાર છે કે જે નવા જંકશનની પાછળ આવેલો વિસ્તાર છે, ત્યાં લોકોની પ્રાથમિક સુવિધાની અનેક સમસ્યાઓ છે। ત્યારે મંત્રી ન્યૂઝની ટીમ આજે વિસ્તારની મુલાકાત લેતા એ વિસ્તારની અંદર શું સમસ્યા છે એ લોકો સાથે આપણે સીધી જ વાત કરીશું કે ખાસ કરીને તમારા વિસ્તારની અંદર જે શું સમસ્યાઓ છે ને શું માંગ છે તમારી? પાણીની તકલીફ છે, પછી રોડની તકલીફ છે, અમારા સામાના હાલવાની તકલીફ છે, પછી નિશાળની તકલીફ છે। નાના છોકરા આડી વંડીઓ કરી નાખી છે, તો અમારા છોકરા હાલે કેવી રીતના? તો એને અમારે હાલવાની સગવડતા કરી દેવી પડે। અહીંયા નિશાળ નથી, તો પાણી નથી, રોડ નથી, લાઈટ નથી, સીમમાં વગડામાં રહીએ છીએ, રોડ નથી, નિશાળ નથી, છોકરા છે બધા ભણ છોકરા છે, ચા ભણવા મેકલા પાટાની ઓલ પાસે તો રેલગાડીની બીક લાગે। ખાસ કરીને જે પાણીની વાત છે કે વેચાતું પાણી લાવો છો, ચોમાસાનું પાણી તમને મળતું નથી, અત્યારે પાણી નથી મળતું। ફોન કરીએ તો 15 દાડી ટાંકો નથી આવતો, તો અમે મજૂરી માણા એક માણા રળવા વાળું ખાવા વાળા 7-8-10 જણા ઘરમાં હોય તો કેવી રીતે અમારે પૂરું કરવું? અને રસ્તો નથી, ચોમાસાના ગારામાં પડીએ, અમારા છોકરા બીમાર પડે તો અમારા ગારાનું કોઈ રિક્ષા વાળા આવે નહીં, કોઈ સાધન વાળા આવે નહીં, અમારા છોકરા હાજા છોકરા મરી જાય ને તોય અમારા સાહિત્ય નથી આવે, એવો રોડ જ નથી સાહેબ, ટાંકો રોડ જ નથી। હા, ડિલિવરીનો કેસ હોય। સુરેન્દ્રનગર જે છેવાડાનો વિસ્તાર છે, જે કહેવાય કે સુરેન્દ્રનગરનો હાથસમા વિસ્તાર જે ટીબી હોસ્પિટલ છે ત્યાંથી એની નજીકનો વિસ્તાર છે, જે નવા જંકશન વિસ્તાર છે, ત્યાં એ વિસ્તારની અંદર જે ડી કેબિન વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધા નથી મળી રહી, જેને લઈને મૂળ મુદ્દો જે છે કે જે રાજ્ય સરકાર લાખો રૂપિયા ખર્ચીને નળ સે જલ યોજનાની વાતો કરી રહી છે, પણ આજ જોવા જાવ તો સુરેન્દ્રનગર વિસ્તારની અંદર આ ડી કેબિન વિસ્તારની અંદર નળ કનેક્શનની સુવિધા નથી। તો લોકોની એવી માંગ છે કે સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જે ડી કેબિન વિસ્તારમાં પાણીની સમસ્યા પૂર્ણ કરવામાં આવે, રોડ રસ્તાની સમસ્યા પૂર્ણ કરવામાં આવે, જેથી પ્રાથમિક સુવિધા મળતા લોકો જે ને હાથ તકલીફ પડી રહી છે, એમ્બ્યુલન્સ જેવી સેવાઓની પણ નથી મળી રહી, કે રિક્ષા ચાલકો પણ આ વિસ્તારમાં આવતા નથી, જેને લઈને લોકો વારંવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। તો આ વિસ્તારના લોકોની માંગ છે કે સરકાર દ્વારા
પાણી અને રસ્તાઓની સુવિધા આપવામાં આવે. સુરેન્દ્રનગરથી અશોક રામી, મંત્રી ન્યૂઝ. સુરત જિલ્લાના પલસાણામાં બગુમરા ગામે સગીરા સાથે હત્યાની કોશિશના મામલે ભેદ ઉકેલાયો છે. પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે. સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પણ હસ્તગત કર્યો છે. ઘટનાએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે પસાર થતી ફાટક પાસેથી એક સગીરાને ગળે ટોપું આપી ગળાના ભાગે ચપ્પુના ઘા મારી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. સુરતમાં એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે 1 કરોડની ખંડણી માંગી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સમાધાનના નામે 6,50,000 રૂપિયા પડાવ્યા હતા. વીએનએસયુ પાસે જઈને ખુલાસો માંગ્યો હતો. ત્યારે સારોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં હવે આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરથાના ટ્રાફિક ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ ઝડપાઈ છે. ડુપ્લિકેટ રસીદ સાથે આરટીઓના ગોડાઉન પર 3 યુવકો વાહન છોડાવવા માટે આવ્યા હતા. ક્યુઆર કોડ સ્કેન ન થતાં જ અધિકારીને શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો હતો. ડુપ્લિકેટ આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા જ 3 ઇસમો અદૃશ્ય થયા હતા. કાપોદ્રાનો સુનિલ નામનો શખ્સ નકલી રસીદ બનાવતો હોવાનું સામે આવ્યું છે. તેમજ જિલ્લામાં જે સમગ્ર ઘટના છે છેલ્લા 1 વર્ષની દંડની સ્લીપની તપાસ કરતા 29 રસીદ બોગસ નીકળી હતી. ટ્રાફિક પોલીસના કર્મચારીએ સરથાણા પોલીસ મથકમાં કૃષ્ણા, સંદીપ અને વિશાલ નામના 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. કાપોદ્રાનો સુનિલ નામનો જે શખ્સ છે તે નકલી રસીદ બનાવતો હોવાનું સામે આવ્યું છે. જિજ્ઞેશગીરીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની ક્યુઆર કોડ ચેક કરતા બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતા જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી, જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું, જેથી આ બાબતની વિગતવારની સરથાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. રાજકોટની કોર્ટે બદનક્ષીના કેસમાં 3 નેતાઓ અને એક અંગત મદદનીશ સામે વોરંટ ઇસ્યુ કર્યું છે. કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સીજે ચાવડા સામે વોરંટ ઇસ્યુ કરાયું છે. કુવાડવા રોડ પર આવેલ સહારા ઇન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ નેતા નીતિન ભારદ્વાજે રાજકોટમાં ફરિયાદ કરી હતી. ત્યારે કોર્ટે પ્રોસેસ ઇસ્યુ કરી તમામને કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. હુકમ કર્યા બાદ ઘણી મુદ્દતો વીતી ગઈ તેમ છતાં પણ આરોપીઓ કોર્ટમાં હાજર ન થયા. ત્યારે ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવાની અરજી આપતા કોર્ટે અરજી મંજૂર કરી તમામ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યા છે. રાજકોટની જમીનના સંદર્ભમાં કોંગ્રેસના મિત્રોએ, ધારાસભ્યોએ, વિપક્ષ નેતાએ એક કૌભાંડના સંદર્ભમાં અમારા પર આક્ષેપ કરેલો. એ વખતે અમે બદનક્ષીનો દાવો કરેલો અને એ કોર્ટ પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ કોર્ટની પ્રક્રિયામાં એમને હાજર રહેવું જોઈએ, હાજર નહોતા રહેતા. એના કારણે પહેલી વખત એમને નોટિસ આપવામાં આવી હતી અને પછી ત્યારબાદ ન હાજર રહેતા મારા વકીલ મારફત અંશુભાઈ ભારદ્વાજ અને ધીરુભાઈ પીપળિયા મારફત માન્ય કોર્ટના જજને વિનંતી કરી કે આપ એમને કડક રીતે હાજર એ પ્રકારે કરો, એટલે એ લોકોને વોરંટ કાઢવામાં આવ્યા છે. રાજકોટમાં નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં 4માંથી એક પણ આરોપી પ્લીનું સ્ટેજ નામદાર કોર્ટમાં આવી ગયું હોવા છતાં એક પણ આરોપી હાજર નથી રહ્યો, જેના ભાગરૂપે ફરિયાદી શ્રી નીતિનભાઈ ભારદ્વાજના વકીલ દરજ્જે અમે 4 આરોપીઓ વિરુદ્ધ ધરપકડનું વોરંટ કાઢવા માટે નામદાર કોર્ટમાં અરજી કરેલી હતી. જે અરજી ગઈ મુદતે નામદાર કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી અને 4 આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યું છે.
સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના નામે લોકો પાસેથી પૈસા પડાવવાનો મામલો સામે આવ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટોના નામે નકલી પત્રકાર ટોળકી સક્રિય થઈ હતી અને શહેરમાં બિલ્ડરો, દુકાનદારો અને મકાન માલિકોને ધમકી આપી બ્લેકમેલ કરી આ ટોળકી લાખો રૂપિયા ઉઘરાવતી હતી. જો કે આ મામલે પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરતા જ પોલીસ પાસે અનેક ફરિયાદ આવી છે, જે બાદ આ અંગે અત્યાર સુધીમાં કુલ 11 ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આ મામલામાં એસએમસીની કાયમી મહિલા કર્મીની શંકાસ્પદ ભૂમિકા લાગતા જ તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે. મહિલા કર્મી રૂબીના આરોપી મુસ્તાક બેગની બહેન છે. મહિલા કર્મી મિલકતોના નકશા ભાઈને બારોબાર આપી દેતી હતી. નકશો મળતા જ મુસ્તાક આરટીઆઈ કરીને બ્લેકમેલિંગ કરતો હતો. અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે, કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવશે, કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે. તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે. મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીનાબેન છે, એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ. કે રૂબીનાબેન અત્યારે જેમને પ્રારંભિક હકીકત મળી છે એ મુજબ રૂબીનાબેન જે નકશાઓ છે એમને તાત્કાલિક મળી જાય ને સાંજે ભાઈ મુસ્તાક બેગને આપી દેતા અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા. સુરતના માંગરોળમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર આ ઘટના બની હતી. 10 દિવસ બાદ આરોપી સુરેશ જોગીની પૂછપરછ કરવામાં આવશે. હત્યા બાદ આરોપી પ્રેમી સુરેશે આપઘાતની પણ કોશિશ કરી હતી. ગંભીર હાલતમાં આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આજે ડોક્ટરોની રજા મળતા જ પોલીસ આરોપીની પૂછપરછ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. સુરતમાં રાંદેર પોલીસને 31 વર્ષ બાદ સફળતા મળી છે. 31 વર્ષથી વોન્ટેડ આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો છે. ઋષભ સર્કલ પાસેના મહાવીર પેટ્રોલ પંપમાં ચોરી થઈ હતી. પંપ પર ફરજ બજાવતા વોચમેન શિવ રાજપૂતે ચોરી કરી હતી. પોલીસની ટીમે આરોપીને દિલ્હીથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાની સિટી બસને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. છેલ્લા 5 મહિનાનો 130 સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. સિટી બસને બ્લેકલિસ્ટ કરવા રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે આદેશ આપ્યો છે. કમિશનરના આદેશના પગલે સુરત આરટીઓએ 130 સિટી બસને બ્લેકલિસ્ટ કરી છે. હવે નામ ટ્રાન્સફરથી માંડીને ફિટનેસ જેવી કોઈ કામગીરી પણ થઈ શકશે નહીં. ભાવનગર રેલવે કોર્ટે રેલવે કર્મચારી દ્વારા મહિલા સાથે છેડતીના કેસમાં લંપટ કર્મચારીને દોષિત ઠેરવ્યો છે. 6 માસ પૂર્વે રેલવે ટર્મિનસ ખાતે ફરિયાદી મહિલા વેઇટિંગ રૂમમાં બેઠા હતા. આ દરમિયાન વેઇટિંગ રૂમના ઇન્ચાર્જ રેલવે કર્મચારી જગદીશ નૈયાએ મહિલાને શારીરિક અડપલા કરી વિભત્સ માંગણી કરી હતી, જે અંગે મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ રેલવે કોર્ટમાં ચાલતો હતો અને આરોપી જગદીશ નૈયાને દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેમજ આરોપીને 2 વર્ષની સખત કેદની સજા અને ₹25,000નો દંડ પણ ફટકાર્યો છે. આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા પણ થશે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ન્યાયાલયોમાં પણ ગુજરાતી ભાષા હોવી જોઈએ. તો ન્યાયાલયોમાં પણ ગુજરાતી ભાષાને લઈને એક હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંકેત આપ્યા છે રાજ્યના ન્યાયાલયમાં પણ ગુજરાતી ભાષા હોવી જોઈએ. હર્ષ સંઘવીએ જણાવ્યું છે રાજ્યના દરેક નાગરિક ગુજરાતી ભાષા સમજી શકે તે પણ જરૂરી છે. કરવા માટે લાંબા સમયથી મુહિમ ચાલે છે. વકીલો માંગણી કરી રહ્યા છે, છતાં ગુજરાતમાં નથી થતી. સાચી વાત છે. દરેક નાગરિકો રાજ્યના તમામ લોકો સમજી શકે એ ભાષામાં અવેલેબલ હોવું જ જોઈએ અને એ વિષયમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકોના હિતમાં નિર્ણય લેવામાં ક્યારેક આવશે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.